જય માતાજી બધાને ગુડ મોર્નિંગ। આજે અમે અમારા ખેતર આવ્યા છીએ કપાસ વીણવા। જુઓ અમારો કપાસ બગડી ગયો છે, ગેરો આવી ગયો છે। જુઓ ગમે તેવી દવા છાંટે પણ દવા હોય કોઈ અનુકૂળ નથી આવતી। શું કરવાનું? વરસાદ વધારે હતો અને કપા ખસ્યો ના, એટલો ને એટલો જ રહ્યો। અંદર તુવેરો તું નીતી દિવેલા તુન્યા હતા। જુઓ કપા બગડી ગયો અને પાછો કપાસનો ભાવ નહીં, એટલે શું કરવાનું? કપાસનો ભાવ હોય તો થોડું સારું રહે, પણ કપાસનો ભાવ નહીં એટલે આટલું ફાટી જાય એટલે પછી પાછા અમે એને કાઢી નાખીશું ને ગમે તે કંઈ કરીશું। ગાયનું કચરું કાં તો ઉનાળું જુવાર બાજરી કરીશું। કરવાનો ઘરની ખેતી હોય એટલે કરવી તો પડે જ, બાકી ખેતીમાં તો આજકાલ કંઈ લેવાનું નહીં। કેટલી દવા દારૂ બિયારણ કેટલું મોંઘું થઈ ગયું છે, અને પછી પાછા આપણે માલ પાકે ત્યારે એનો ભાવ નહીં, એટલે ખેડૂતને તો બિચારાને બહુ અઘરું છે। લોનો પર લોનો, લોનો પર લોનો, પછી લોનો પ્રોપ લોન ભરવાની હોય, આ હોય તે હોય, લોનો લઈને ખેતી કરવાની હોય ને ભાવ ના મળે તો કેટલું અઘરું લાગે। એકને નહીં બધા જ ખેડૂતોને એવું છે કે આજકાલ ખેતી બહુ અઘરી થઈ જાય છે। જુઓ આ બાજુની સાઈડ તો ખાવ નાનો નાનો કપાસ છે, આ બાજુ પાણી વધારે ભરે છે। આ સાલ તો 4 મહિના લઘુ ને લઘુ વરસાદ પડ્યો, સહેજે બંધ નહીં રહ્યો, એટલે શું કરવાનું? ચાલ, જય માતાજી। મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો બધા ખેડૂત ભાઈઓ। જય માતાજી।